જેમ ઘણા લોકો મોટાપાથી હેરાન હોય છે તેમજ ઘણા લોકો પાતળા શરીરથી પણ હેરાન હોય છે। આવામાં વજન વધારવા માટે ઘણા લોકો કંઈ પણ ખાવા પીવા લાગે છે જેનાથી તેઓને ઘણું નુકસાન થાય છે અને તે સેહત માટે હાનિકારક સાબિત હોય છે। વાસ્તવમાં તમારી કેટલીક આદતો સ્વસ્થ અને વજન ન વધવા માટે જવાબદાર હોય છે અને આ આદતોમાં સુધાર કરવો જરૂરી છે। તમારા શરીરમાં એક આદત બની જાય છે જ્યારે તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન નથી આપતા અને ખોટી જીવનશૈલીનો શિકાર બનો છો તો આ વિડીયો જોઈ લો। આ વિડીયોમાં અમે તમને આવી 5 આદતો વિશે જણાવી જઈ રહ્યા છીએ જે તમારા સ્વાસ્થ્યને બનતા અટકાવે છે। તો ચાલો જાણીએ કે કઈ છે આ આદતો। તણાવના કારણે શરીર ઘટે છે। તમે માનો કે ના માનો પરંતુ સ્ટ્રેસ એક એવું ધીમું ઝેર છે જે તણાવ તમારા શરીરને ઘણી રીતે અસર કરી શકે છે અને તણાવગ્રસ્ત વ્યક્તિ ગમે તેટલું ખાય તેનું સ્વાસ્થ્ય બની શકતું નથી। એટલા માટે એ જરૂરી છે કે તમે તણાવમુક્ત જીવન જીવો અને તમારા આહાર પર ધ્યાન આપો। સંતુલિત આહાર ન લેવો। સ્વસ્થ શરીર માટે હેલ્ધી ફૂડ ખાવું જરૂરી છે પરંતુ જો તમારું સ્વાસ્થ્ય ન બની રહ્યું હોય તો તેની પાછળનો જવાબદાર પરિબળ સંતુલિત ખોરાક ન લેવું છે। સંતુલિત ખોરાક ન ખાવાને કારણે વ્યક્તિ બીમાર થઈ જાય છે। તે જે પણ ખાય છે અને પીવે છે તે તેના શરીરમાં મળતું નથી। તેથી બંને તેટલું સંતુલિત ખોરાક લો। હસવું એ સારા સ્વાસ્થ્યની નિશાની છે। સ્વાસ્થ્ય માટે હાસ્યું કેટલું જરૂરી છે તે તમે જાણતા જ હશો। હસવાથી ચહેરાની ચમક તો જળવાઈ રહે છે સાથે સાથે શરીરમાં નવું લોહી પણ બને છે। જ્યારે તમારા શરીરમાં લોહીનો પ્રવાહ સારો રહેશે તો તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। એટલા માટે વ્યક્તિએ હંમેશા હસતા રહેવું જોઈએ। ચરબીવાળી વસ્તુઓનું સેવન ઓછું કરવું। ઘણા લોકો વિચારે છે કે ચરબીનું સેવન આપણા શરીર માટે હાનિકારક હોય છે પરંતુ કેટલીક ચરબી શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ પણ હોય છે। તેથી આહારમાંથી ચરબીને સંપૂર્ણપણે દૂર ન કરો પરંતુ એવી વસ્તુઓનું સેવન કરો જેમાં તંદુરસ્ત ચરબી હોય છે। મીઠાઈઓનું સેવન ઓછું કરવું। જે લોકો હંમેશા મીઠી વસ્તુઓનું સેવન કરવાનું ટાળે છે તેમનું વજન ક્યારેય વધતું નથી। એટલા માટે એ મહત્ત્વનું છે કે તમે કેટલીક મીઠી વસ્તુઓ ચોક્કસ ખાઓ। જે લોકો ખાવામાં ખૂબ જ ઓછી મીઠી વસ્તુઓનું સેવન કરે છે તેનું શરીર પણ વધતું નથી। તે માટે તમારે કંઈક મીઠું ખાવું જરૂરી પણ હોય છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।